વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા એક પેડ માં કે નામ અભિયાનને વાવ-થરાદ જિલ્લાના થરાદ માર્કેટયાર્ડ ખાતે ભારે પ્રતિસાદ સાંપડ્યો છે। માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમમાં સમગ્ર પરિસરમાં કુલ 500 થી વધુ વૃક્ષો વાવવાનો દ્રઢ સંકલ્પ કરવામાં આવ્યો છે। દેશને હરિયાળો બનાવવા અને પ્રદૂષણ મુક્ત ભારતના નિર્માણ માટે શરૂ કરાયેલા આ મહાઅભિયાનને જન આંદોલન બનાવવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરેલી અપીલને ઝીલીને થરાદ માર્કેટયાર્ડ દ્વારા આ પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે। થરાદ માર્કેટયાર્ડ ખાતે યોજાયેલા આ પર્યાવરણ સંરક્ષણ કાર્યક્રમ અંતર્ગત પ્રથમ તબક્કે માર્કેટયાર્ડની દુકાનો આગળ 100 થી વધુ વૃક્ષો વાવીને પર્યાવરણની જાળવણીનો મજબૂત સંદેશ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ, વાઇસ ચેરમેન મયારામભાઈ જોશી, સેક્રેટરી વિનોદભાઈ પટેલ તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સના તમામ સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સિવાય માર્કેટયાર્ડના વેપારીઓએ પણ આ વૃક્ષારોપણ ઝુંબેશમાં ભારે ઉત્સાહભેર ભાગ લઈને પોતાના હાથે છોડ વાવ્યા હતા। થરાદ માર્કેટયાર્ડ દ્વારા લેવાયેલા 500 વૃક્ષો વાવવાના ભગીરથ સંકલ્પથી આગામી દિવસોમાં સમગ્ર યાર્ડ પરિસર સંપૂર્ણપણે હરિયાળું બની જશે। આ કાર્યક્રમ થકી વેપારીઓ અને સ્થાનિક નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો એક સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે। વૃક્ષો વાવવાની સાથે સાથે તેની યોગ્ય જાળવણી અને ઉછેર કરવાની જવાબદારી પણ અહીંના વેપારીઓ દ્વારા સ્વીકારવામાં આવી છે। માર્કેટયાર્ડની આ સરાહનીય કામગીરીથી અન્ય વેપારી મંડળો અને સામાજિક સંસ્થાઓને પણ પોતાના વિસ્તારમાં વૃક્ષારોપણ કરવાની નવી પ્રેરણા મળશે। થરાદ પંથકમાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ જે રીતે લોકો ઉત્સાહથી જોડાઈ રહ્યા છે તેનાથી આગામી સમયમાં ગ્રીન કવર વધશે। આ યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અગ્રણીઓએ પર્યાવરણના જતન માટે વૃક્ષોનું મહત્વ સમજાવીને સૌને આ ઝુંબેશનો હિસ્સો બનવા આહવાન કર્યું હતું। માર્કેટયાર્ડ પરિસરમાં દુકાનોની આગળ વૃક્ષો વવાતા જ સમગ્ર વિસ્તારનો નજારો આહલાદક બની ગયો હતો। આ પ્રસંગે ચેરમેન શૈલેષભાઈ પટેલે પ્રકૃતિના જતન માટે દરેક નાગરિકને આગળ આવવા ખાસ વિનંતી કરી હતી। લગભગ મને 100 વૃક્ષનો વાવવાનું નક્કી કરેલું છે અને એના નિમિત્તે આજે વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે અને જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે માં કે નામ એક પેડ જે કાર્યક્રમ કર્યો છે એ અનુસંધાનમાં દરેક વ્યક્તિ અને દરેક જણે એક વૃક્ષ બધાએ વાવવું જોઈએ અને માર્કેટયાર્ડમાં જે અમે વૃક્ષો વાવીએ છીએ એનો અમારા વેપારી મિત્રો એનો ઉછેર પણ સારી રીતે કરે છે અને આ વૃક્ષ માટે દરેકને વાવવા માટે આહવાન કરું છું। થરાદ માર્કેટયાર્ડ દ્વારા હાથ ધરવામાં આવેલું આ વૃક્ષારોપણ અભિયાન પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે અને આ પ્રેરણાદાયી પહેલથી સમગ્ર થરાદ વિસ્તારમાં હરિયાળી ક્રાંતિનો નવો સવારો સર્જાશે। હાજાજી રાજપૂત, બીચે ન્યૂઝ ચેનલ, થરાદ।